હેલો મિત્રો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી ચેનલમાં નવા હોય તો સ્વાગત છે બધાનું મારી ચેનલમાં. તો આજે સાંજે બનાવવાના છે ઢોસા. તો ઢોસા માટેની બધી તૈયારીઓ સવારથી જ કરવી પડે. અને આ તો આગલી રાત્રે જ મેં પલાળી દીધું હતું અને અત્યારે સવારમાં તો મેં બસ આપેલું હે ને દાળ પીસવાનું ચાલુ કરી દીધું કામ. અને અત્યારે મિક્સ હે ને પીસી નાખશું બધુંય. ખીરું પીસવામાં પણ વાર લાગે છે અને સરસ ખીરું થઈ ગયું છે તૈયાર. હવે એક આપણે ડબ્બામાં કાઢી લઈએ અને ડબ્બામાં પેક કરીને આપણે તડકે મૂકવું હોય તો ઢાંકણ ઢાંકીને રાખી શકીએ. તો ખીરું થઈ ગયું છે તૈયાર. તડકે મૂકી દઈએ અને ચટણી પણ બનાવી નાખીએ. દાળિયાની અને ટોપરાની ચટણી બનાવવાની છે, એ પણ બનાવી નાખો એટલે ફ્રીજમાં રાખી દે તો ઠંડી સાંજે ખાવાની મજા આવે. તો ચટણી થઈ ગઈ છે. હવે વઘાર કરી અને તપેલીમાં રાખી દઈએ. તો વઘાર બસ જો બધી વસ્તુ રાઈને લીમડો નાખી અને વઘાર કરી નાખું. તો થઈ ગઈ છે ચટણી તૈયાર. હવે ફ્રીજમાં રાખી દઈએ ને પછી ઘરનું કામ બીજું કરી લઈએ. કામ કરવા બેઠી ત્યાં તો જેનિશભાઈનું યાદ આવ્યું કે જેનિશને શું થયું છે, એટલે એને શેક કરવાનો છે. એને થયું છે બેસવાની જગ્યાએ ગુમડું, તો એને શેક કરાવ્યો. અને બપોરના જમવામાં બધી વસ્તુ બનાવી હતી ને એમાં ઉત્પમ બનાવ્યો તો સારો એવો ઉત્પમ બની ગયો હતો. અને અત્યારે અમારે અચાનક જ જવાનું થયું છે હનુમાનજીએ દર્શન કરવા. મારા જેઠનો ફોન આવ્યો હતો અને અત્યારે અમે પહોંચી ગયા હતા હનુમાનજીના દર્શન કરી અને બધાએ સૌસન મેળાએ ફરતા હતા. અને હેત અમારી હનુમાનજીની સેવા પૂજા કરતો હતો અને બસ દર્શન કરી નીચે ઉતરતા. તેમાંય મોટા બેન જો કેળા તોડવા ઊભા રહી ગયા. અને અમારે અચાનક હનુમાનજીએ દર્શન કરવા જવાનું કારણ હતું કે મારા જેઠે છે ને રિક્ષા લીધી હતી. એટલે અમે કાંઈ પણ વસ્તુ નવીન લઈએ એટલે પહેલાં હનુમાનજીએ દર્શન કરવા જાય એટલે અચાનક જવાનું એ કારણ હતું. અને આજે સાંજે બનાવવાના હતા ઢોસા. તો ઘરે આવીને બધી તૈયારી કરી અને ઢોસાની બધી વસ્તુ તૈયાર કરી ને ફરિયામાં જ બધું જમવાનું કાઢી લીધું હતું. અને હેત આજે બનાવતો તો ઢોસા ઉતારતો તો ગરમા ગરમ. અને અમે બધાય વારાફરતી જમવા બેસી ગયા. છેલ્લે અમારો વારો આવ્યો, પહેલાં છોકરાઓનો વારો આવ્યો, પછી જેન્ટ્સ વારો આવ્યો અને પછી લેડીઝનો વારો આવ્યો. છેલ્લે હેત અમારો વારો લીધો કેમ કે પહેલે જે ઢોસો ખાવાવાળો છેલ્લે આજ બેસવાનો છે. તો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. અમારે હેતભાઈ ઢોસા બનાવી અને છેલ્લી ટ્રીપ બાકી હતી બાના બર્થડેની, એટલે કે ગુલ્ફી લેવાની હતી. એટલે બધાય માટે હેત ગુલ્ફી લઈ આવ્યો અને અમે બધાય ગુલ્ફી ખાતા હતા અને વાતોચીતો કરતા હતા. અને એમાંય ભવોભાઈ અમારો તો સખણો ક્યાંય બેસે જ નહીં. એ કે મારો કે વિડીયો હવે લ્યો કે હા ઠીકડી રહી ત્યારે જુઓ. અને એમાંય જો જેનિશને તો કેવી મજા આવે છે ગુલ્ફી ખાવાની. એને તો જલસો પડી ગયો ભાઈ આજ તો ચાલો હવે આ ગુલ્ફી ખાઈ લઈ અને અહીંયા વ્લોગ હું અહીંયા શોર્ટ્સ પૂરો કરું છું. તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ